નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર નીલ પટેલ, આમ આદમી પાર્ટી ઘાટોડિયા. આજે ગુજરાત સમાચારમાં વાંચવામાં આવ્યું કે દાહોદ અને પંચમહાલ જિલ્લાના 3.5 લાખ જેટલા નવજાત શિશુઓ અને બાળકો કુપોષિત છે, જે ઓછું વજન ધરાવે છે અને કુપોષણનો શિકાર છે. સાથે સાથે 15 થી 49 વયની 78% આદિવાસી મહિલાઓ હજી બી એનિમિયાનો શિકાર છે. તો હું એ જાણવા માગું છું સરકાર પાસે કે જે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તે આ નવજાત શિશુઓના પૈસા સરકારના મળતિયાઓ લોકો ક્યાં વાપરે છે? દેશ આઝાદ થયા પછી ઘણી બધી ગ્રાન્ટો આ વિસ્તારોમાં ફળવાઈ, પણ હજી મારા આદિવાસી બહેનો અને શિશુઓની સ્થિતિ એમની એમ જ છે. આ જાણતા મને ખૂબ દુઃખ થાય છે. હવે આ દેશમાં એક સ્પષ્ટ અને એક નિરપેક્ષ સરકારની જરૂર છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.